નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ઉકેલાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચના હેઠળ કોરવા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી। ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી સિટીઝન સોસાયટીના એક બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો। આશરે 3-4 દિવસ પહેલા ઇલોરા પાર્કની સિટીઝન સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરો મકાનમાંથી ચાંદીની કિંમતી મૂર્તિ, સિક્કા, પૂજાના સાધનો અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગોરવા પીઆઈ કે.એન. લાઠિયાના માર્ગદર્શન હેઠળ લો એન્ડ ઓર્ડરની ટીમ તપાસમાં હતી। આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ, સંજયભાઈ અને ડાયાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સો દશામ માતા મંદિર પાસે ઊભા છે અને પોલીસે તાત્કાલિક દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે ઇલોરા પાર્કમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ ₹1.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ચાંદીની વિવિધ મૂર્તિઓ, ચાંદીના પૂજાપાઠના સાધનો અને સિક્કાઓ, ચોરી કરેલ રોકડ રકમ। આ ગુનામાં અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોની સંડોવણી પણ સામે આવી છે। પોલીસે હાલ 3 પુખ્ત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીથી ઇલોરા પાર્ક વિસ્તારમાં રહીશોમાં રાહતની લાગણી જોવા મળી છે।